નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અકોટા વિસ્તારમાં આવેલા એસોસિએટેડ સોસાયટી ઘરોમાં ગેસ લાઇનમાં ગેસ પૂરતો નહીં મળતા સ્થાનિક લોકો ત્રાહિમામ થવા પામ્યા છે. અકોટા વિસ્તારમાં આવેલા એસોસિએટેડ સોસાયટીમાં ઘરોમાં ગેસ લાઇનમાં ગેસ પૂરતો નહીં મળતા સ્થાનિક લોકો ત્રાહિમામ થવા પામ્યા છે. શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એસોસિએટેડ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે ઘરોમાં ગેસ લાઇનમાં પૂરતો ગેસ ના મળતા સવારે અને સાંજે ઘર વપરાશમાં જમવાનું બનાવવા માટે ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે. ઘરોમાં ગેસ લાઇન નાખવાથી આ તકલીફ થઈ છે. ગેસ વિભાગને ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. અમારા ઘરોમાં ગેસ લાઇનમાં પૂરતો ગેસ ના મળતા જમવાનું બનાવવા માટે ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. ગેસ વિભાગ અને તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ વાતચીત દરમિયાન માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. એરિયામાંથી એસોસિએટેડ સોસાયટીમાંથી બોલું છું. અમારા સોસાયટીમાં 6 મહિનાથી ગેસનો પ્રોબ્લેમ છે. એનું કંઈ સોલ્યુશન લાવો, નહીં તો વોટ માંગવા જ નહીં આવતા, નહીં તો ગેસ બંધ કરી દો ને અમને બોટલ પાછી આપી દો. 6 મહિનાથી પ્રોબ્લેમ છે. જ્યારનું પૂર આવ્યું છે ને હવે કહીએ છીએ ને તો કે બધું બદલવાનું. આખી સોસાયટીમાં ઘરે ઘરે કંઈ લાઈન ના બદલવાની હોય, બદલો મેન હોલની બદલો ને આ સોસાયટીની. અમારે ઘર તોડવાનું. અને 12 વર્ષે પહેલાં બોલવું હતું ને, જ્યારે ગેસ લાઈન નાખી ત્યારે બોલવું હતું ને કે 12 વર્ષ પછી પ્રોબ્લેમ આવશે તો અમે ગેસ લાઈન જ ના નાખત ને. અમારી બોટલ એ સારી હતી. તમારી ગેસ લઈ લો અને અમને અમારી બોટલ પાછી આપી દો, નહીં તો ગેસ ચાલુ કરી દો. ગેસ બિલ નહીં ભરતા એટલા માટે શું ગેસ બિલ ના ભરતા હોય તો એ અમે એમના માથે ના ચડીએ, એ અમારા માથે ચડી જાય. શું મેન તકલીફ છે? ગેસ જ નથી આવતો ભાઈ. ગેસ તો જોઈએ ને, માણસને ચા દૂધ સવારના પોરમાં પીવા જોઈએ. સવારે નાહવાનું હોય, ઠંડી છે તો આ બધા પ્રોબ્લેમ માટે આવવાના છે. નહીં તો અમે તો એમના ઘરે જઈને નાહી આવીશું. કરી 2 વખત કમ્પ્લેન કરી છે. આવીને જોઈ જાય છે તો કે ઘરમાંથી લાઈન ખેંચવી પડશે. તો અમારું ઘર રિપેરિંગ કરેલું હોય, આ રોડ કર્યો હોય, હવે એવું કે છે રોડ તોડો ના તોડો. અરે સમાચાર હું ભાઈ, આ એક તો ગેસ ના આવે, કશું ના આવે. સવાર છોકરાને સ્કૂલે જવાનું હોય. એક તો 6 વાગે મારો 2 છોકરો છે, એને હવામાં તો પેલો લેવા આવી જાય. હવે એને દૂધ તો પીવડાવવું પડે કે ના પીવડાવવું પડે. પછી અમે એને એવો ને એવો મોકલીએ તો શું કરવાનું? એટલે છે ને, જો આ ચૂંટણી આવશે ને તો બિહાજકાર કરીશું. કશું કોને વોટ બોન્ડ ઠોકોન નહીં આલું. હા, એટલું યાદ રાખજો તમે લોકો. અમારા ઘરમાં આ ગેસ ના આવે કેવી રીતે ચાલે? 6 મહિનાથી પ્રોબ્લેમ છે આ. પછી અમારે રોજ ચા હવારમાં લેવા જવાની, દૂધ લેવા જવાનું તે લારીએ. ગેસ બિલ તમે ભરતા નથી કે? ઓ ભાઈ, આ ભરેલું રહ્યું બતાવું. આખી ફાઇલ બનાવી છે. વધારે આવે છે. આ ને 3 મહિનાથી કમ્પ્લેટ 2 વાર. અમારે પેલી એક છોકરી આગળ નોકરી કરે છે, એને હવામાં 7 વાગે જવાનું હોય, એટલે એને બિચારી તકલીફ છે. બપોર આવે તો બપોરે ના હોય અને ઠંડા પોણીએ નાવાનું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.